ચાલુ બાત કરો. બોલો. હલ હલ ચેક હલ હલ ચેક હલ હલો ચેક હલો ચેક હલો ચેક હલ બોલ શ્રી રાજા રામચંદ્ર ભગવાન કી જય अयोध्यानाथ की जय की जय चारों भैया की जय अपने अपने माता पिता गुरुदेव की जय सत्य सनातन धर्म की जय जज्ञा ओम की जय एक बार प्रेम से बोलो लक्ष्मी नारायण देव की जय हरि ओम नमः पार्वती पतये हर महादेवा। ગાડીએ કાલ બધું ફેરી નાખ્યું છે. એક કલાક. श्री सद्गुरुदेव की जय सत्य सनातन धर्म की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। संग एवो रंग अरविंद भाई संग एवो रंग एम जो नो के ने तो संतो ने एम नो केवू पड़े के साधु केरो संगड़ो न छोड़ू मेरे नाम। संतो ने भी केवू पड़े साधु केरो संगड़ो न छोड़ू मेरे लाल। कारण के હવે સેટિંગ થઈ જવા દો બરો ધીરે ધીરે કારણ કે હું મારી વાત એમ નહીં જવા દઉં. હા કે હા અંદરથી આવે છે ભાઈ થોડો એટલો જાગે સાચો મેળ કરો. આ બધો મેળ તો થયા કરે ન હોય તો માઇક વગેરે અમે રામધૂન કરીએ જ છીએ પણ સાચો મેળ કરો તો મજા આવશે. પછી રોમ રોમ રંગ લાગે એક તારો અરસ પરસ છે આ તો વાણી પાર રહ્યો. ઘણી વાર એવું બને કે આપણે કોઈ કાંઈ ન બોલીએ ને તો એકબીજા સામે બેઠા રહ્યો અને આનંદ આવે. એવું અંદરથી એવી તરંગો નીકળતી હોય અંદરથી એવા વાઇબ્રેશનો નીકળતા હોય કે આપણે કાંઈ પણ ન બોલીએ. ઘણા માણસો એવા હોય એક એટલા માટે તો ઓલા કવિએ લખ્યું કે આણદો કે પ્રમાણદા માણહે ફેર 1 લાખ દેતા ન મળે ને બીજા ત્રાંબિયા નથી. આણદો કે પ્રમાણદા માણહે ફેર એક વિદેહ ગયાનો વિરહ ને બીજો પાસે નો પોસાય. એમ હું કામ ન પોવાય ભાઈ? કારણ કે એના અંદરથી એની કંઈક પૂર્વ જન્મની એની કોઈ એવી તરંગો હોય એનું કંઈક એવા કર્મો હોય કે જે બહાર એવી સુવાસ ન ફેલાવી શકે. બહાર એની એવી કોઈ સુવાસ ન નીકળે એટલા માટે થઈ અને આવું બધું થયા કરતું હોય. પણ આપણા કંઈક સુકૃત કર્મો જાગૃત થયા હોય પરમાત્માની અસીમ કૃપા હોય અને એમાં પણ ભગવાન ભોળિયાનાથની માં ચામુંડાની એવી અસીમ કૃપા હોય ત્યારે આપણને એવો એક સંકલ્પ થાય કે આપણે આપણા ઘરે રામધૂન કરાવીએ ભજન કરાવીએ ભાવથી અને બધાને મોજ કરાવીએ. આવો ભાવ ત્યારે થાય અને એમાંય આપણે કોકને આમંત્રણ દઈએ તો જેને આમંત્રણ દીધા હોય ને એના પણ કાંઈક એવા કામ એવા પ્રારબ્ધ એનું કામ કરતું હોય કે આપણને એને આમંત્રણ યાદ કરીને દેવાનું મન થાય. બાકી એમ થાય આને ન બોલાવે આને ન બોલાય એવું બી થાય. પણ આ તો એમ થાય કે નાના ઓલા ભાઈ રહી ગયા હોય ભાઈ એને બોલાવો. તો અમારે એવી જ રીતે આ બધી મેળ એવો છે કેટલું બોલું તો મને કેમ પોહાય? કોઈને ન પોહાય.
કોઈને ભાઈ અત્યારે પોતાના છોકરા નથી ગમતા, કોકના કેમ ગમે? પોતાના નથી ગમતા જયેશભાઈ. હા, તો પણ આ તો ખરેખર એવો આનંદ છે, એવો અવસર છે કે આજ આનંદ, આજ ઉસરણ, આજ સરુણો સ્નેહ હરગોવિંદભાઈ ને આંગણે આજ કંચન વર્ષા બે હે પંચાલ પરિવારને આંગણે. તમારે પંચાલ પરિવાર એટલે મને લાગે છે કે લુહાર ખરા? હા, બરોબર. કારણ કે તમારામાં દેવાય તણખી થઈ ગયા, દેવાય તણખી સંત થઈ ગયા ને? હા પાડો મને, તો મને મજા આવે. કારણ કે બધા જ સમાજની અંદર એક ને એક સંત પેદા થયા છે, એક ને એક સંતે આમ એને હાજરી પુરાવી છે. આ સમાજ એમને એમ ન થાય, સંતો વગર સમાજ ઉભો જ ન થાય. જ્યારે મારું ધ્યાન હોવી જાય, કારણ મારે જે હા આમાં હારા નું જાય ભાઈ. હા એ ના એવું ન થાય, એવું હે નથી. હમણાં એવી કમ્પ્લેન્ટો આવેલી છે, અલ્ઝાઇમર થઈ ગયું બધાયને, મને નહીં બધાયને. પણ એ છતાંય પરમાત્મા આટલું બધું બોલાવે છે, કંઈક પૂર્વજન્મની કમાઈ છે, જેથી કરીને બોલાઈ જાય તો ખોટું ન લગાડતા. કા બાવાજીને આડો રાખવું એટલે મારે ઉપાધિનો ઓછી આવે. અને સાધુ સંતોને તમે આડા રાખો ને, ગુરુજનોને આડા રાખો ને, એટલે એટલી આળ ઓછી આવે આપણા. હા, બાવા વગર ઉદાહરણ નથી. નિલેશગીરી ગોસ્વામી વાહ, મહુવાથી બધા હાજરી આપવું પડે.
વાહ, એકવાર આને વધાવો. ખુશામત ખુદા કો ભી પ્યારી. હે ના ના, મહેનત તો છે, એમાં બે મત નથી. કારણ કે આ બધું કામધામ કરવું અઘરું છે. આપણે તો કહી દઈએ કે ભાઈ આ તારીખ છે, એ બધી તારીખો યાદ રાખીને બધે પોગવું બહુ અઘરું છે. એટલે આ લોકોનું અડધું જીવન સફરમાં વયું જાય સાજિંદાઓનું. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. અમારે સુરેશ ઉસ્તાદ 30 વર્ષથી મારી સાથે અમારા મંડળ સાથે જોડાયેલા છે અને એટલી સૌથી હાઈએસ્ટ મહેનત એ કરતો હશે અમારા ગ્રુપમાં. કારણ કે અમે રામધૂન બોલાવીએ તો અમે 5-7 જણા હોઈએ, એ એકનો એક હોય. અમે બદલાઈએ, એ ન બદલાય. એટલે જે ન બદલાય ને એની ભેળું રહેવાય. હા, એટલે દોરંગા ભેળા ન બેસીએ, પત એમાં પોતાની જાય. એટલે આ બધું સમજવા જેવું છે. અને વાત આમાં જ બડે બેર બાતન સે ઘટે બેર, बड़े बेर बातन से घटे बेर, बातन की बात में हैरान हो जाते हैं, सजन मिले बातन से खान पान, बातन की बात में हैरान हो जाते हैं. कहे कवि कान दास सुनो बिहारी लाल, बात में तो मान नहीं, बात करी जाने से बराबर. વાત માં કાંઈ માન લો કે અરે હું આમ દેશમાં ગયો અને એ મોજ આવી, કેવી આવી, હા હા, બસ અને એને બધા ધ્યાનથી સાંભળે. એટલે વાત કરવી, તમે વાત સાચી હોય અને એ સાચી વાતને એવી રીતે કરો, એની મજા છે. એટલા માટે એના નામનો આશ્રય લઈ અને કંઈ બી આપણે વાત કરી તો એની મજા કંઈક વધારે નિખાર આવે. અને એવો વધારે નિખાર તમારા સમાજની અંદર જો કોઈ લાવ્યા હોય તો તણખી બાપુ, જેને એમ કહેવાય કે એ લુહારી કામ કરતા હતા, હાથે ઓલી દમણ દેતા હતા, બરોબર ને ભાઈ? યાદ છે ને તમને? ખ્યાલ છે ને? ઓલી દમણ દેતા હાથે અને પછી એમાં લોડું ગરમ કરે અને એ ટીપીને હથિયાર બનાવે, ચાક બનાવે, આ બનાવે, બધું બને અલગ અલગ. એ બધું મેન્યુઅલ બનતું હતું, એ બધું એને હુંચકાથી બનતું હતું. અને એમાં 750 શિષ્ય લઈ અને દેવાયત પંડિત 750 શિષ્યને લઈ અને દેવાયત પંડિત સ્વદેહે સ્વર્ગે નીકળ્યા. એને એટલું બધું ભજનનું આમ લેર લાગી ગઈ કે એ ભાન ભૂલી ગયા કે આમ થોડો સૂક્ષ્મ અહમ ભળી ગયો છે એનો. અને એને ઓલું હતું. પણ સદગુરુ જનો, જે સદગુરુ હોય ને, એ કોઈ દિવસ એના શિષ્યોનું એવું અહમ આવે ને એ જોઈ ન શકે. એટલે તળખી બાપાને એમ થયું કે આ છોકરામાં થોડુંક અહમ આવી ગયું છે, તો આનું અહમ મારે ઉતારવું પડશે. બરોબર તળખી બાપુનો ત્યાં આગળ એનું આવી દુકાન અને આમના ગાડાનું ધરી તૂટી ગઈ. હવે ધરી એની તૂટી ગઈ અને એ ધરી તૂટી ગઈ અને એ ધરી કોઈથી હંધાય નહીં, કાંઈ થાય નહીં. હવે કેમ થાય? એટલે એના શિષ્યોએ કીધું કે અહીં બાજુમાં એક લુહાર બાપા છે કે ઈ કામ કરે. હું વાત કરો તો કે હાલો જાય. એટલે એ ન્યા ગયા અને ન્યા એમ કીધું કે આ ધરી મારે આંધવી છે, આને બનાવવી છે અને એમાં ખૂટી નાખવાની છે, તો કેમ થશે? એટલે જ્યારે એ વાત કરી એટલે એણે તરત જ કીધું કે મને કોક એવો ઘણ મારે ને એવો જણ જોઈ, એ ધરીને મારે ચપટી કરવા ઘણ મારવા પડશે. અને ત્યારે આને એના ભજનનું એવું અભિમાન આવી ગયું. અરે અમારે એ કે દેવાયત પંડિતના ઘણ તમે જુઓ, તો કે શું વાત કરો છો? અને એને આમ એરણ હતી ભાઈ, એરણ માથે ઓલું ગરમ લોડું કરીને મૂકી અને આણે અભિમાનમાં જે ઘણ માર્યો તો ઈ જે એરણ હતી ને પાતાળમાં ઉતરી ગઈ ભાઈ. અને એના થઈ ગયા ભૂકા અને એનું તો આમ અહમ વધી ગયું. એટલે તણખી બાપાએ કીધું ઓહો રે કે કાંઈ વાંધો નહીં કે. એટલે તણખી બાપાએ પોતાની ઘૂંટી ધરી, પગની ઘૂંટી ધરી અને તણખી બાપાએ કીધું કે હવે મારો તમે લ્યો પણ. અને સાહેબ અહીં રૂવાડા ઊભા થઈ જાય તમારા, આને સદગુરુ કહેવાય. એટલા માટે એમ કહેવું પડે કે નોમે નિર્ભય થયો નાતો, છોડાવ્યો મને જમપુરી જાતો, સદગુરુએ દીધો શબ્દ સાચો.
અને એવો સાચો સંબંધ સદગુરુએ એને દેવાયત પંડિતને આપ્યો તણખી બાપાએ કે જો આમ હોય ને કઈ આવા અભિમાનના ગાડા ભરી નો નીકળી પડાય, એમ સ્વદેહે સ્વર્ગે નથી જવાતું, એમ કરી અને પણ ક્યાંય એક વાત ધ્યાન રાખજો, દુનિયામાં ક્યાંય દેવાયત પંડિતની સમાધિ નથી. આ બહુ જવાબદારીથી કહું છું. ક્યાં હશે તો દુકાનો છે, નથી. હું મારી આ યુટ્યુબ પર જશે, પણ હું હકીકત કહું છું, આ ઇતિહાસ સાથે કહું છું, નથી એટલે નથી. મને ઇતિહાસમાં ક્યાંય જાણવા નથી મળ્યું એટલે નથી જ એમ. પણ એને સંશોધન ચાલુ છે, ક્યાં શું છે એનો ઇતિહાસ આવશે એટલે એ બી કરવો છે આપણે. પણ અત્યારે તો આ પેલા તો શું હતું કે ભલો રે ભલો, આ તો ભાવનો મેળો, આ ભાવનો મેળો હતો. પણ હવે શું છે કે બધી દેખાદેખીનો મેળો થઈ ગયો. કોકને આમ કોકે આમ કર્યું તો આપણે આમ કરવું, પણ એવું નહીં. આપણે તો અહીંયા આનંદ કરવા ભેગા થયા છે. પરમાત્માના સરસ 5 નામ લેવા છે અને એવા રામ બાપાને યાદ કરવા છે કે બજરંગદાસ બાપાની આવી શ્રીરામ જય રામ નામ મંત્રની આપણી 30 વર્ષથી મશાલ ચાલતી હોય. બાબા સીતારામ સેવા મંડળ કાંદીવલી દ્વારા આવું ભગીરથ કાર્ય ચાલતું હોય અને આવી ઘરે ઘરે ધૂનો કરી, ઘરે ઘરે જે કાંઈ અહીંયા પૈસા આવ્યા હોય, તમે રાજીપોથી ન્યોછાવર કર્યા હોય, તમે તમારા મન મૂકીને તમે વર્ષા હોય, એ પૈસાનું અમે અત્યાર સુધીમાં 96 દીકરીના કરિયાવર કર્યા છે. અને હજી રામ બાપા જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી રામધૂન કરાવે અને ત્યાં સુધી જેટલી દીકરીના કરિયાવર કરાવે આપણે કરવાના છે. આવા સંકલ્પથી આપણે બાકી આમાં કોઈના ઘર ચાલતા નથી. આમાં ખાલી આ જે પ્રોફેશનલ કલાકારો છે એ પણ એના નીતિના એને જે મહેનત ના લાગે ને એટલા જ લે છે. કારણ કે એ 12-5 હજારનું પેમેન્ટ લેતા હોય ને તો એ અમારી પાસે ઓછા લે કે ભાઈ નહીં તમે સેવા કરો છો ને તમે, એટલે આપણને પોહાય બધી રીતે કે ભાઈ સામેવાળા નહીં પોહાય, આપણને પોહાય. અને અમને તો તમે રામ નામ લેવાનો અવસર આપો એટલે અમે તો આંખ બંધ કરીને દોડી જાય ગમે ત્યાં. કારણ કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. એમ તણખી બાપાને યાદ કરી, તમારા કુળને જેને ઉજાગર કર્યું એવા સદગુરુને યાદ કરી અને આજની રામધૂનને આપણે વેગ આપીએ. આવો સરસ્વતી માં સ્વર્ગીયો ગણપતિ દીજીઓ જ્ઞાન બજરંગી મહાબલ દેજીઓ મોહે સતગુરુ દીજીઓ સરસ્વતી માં સમરુ શારદા વંદુ ગણનારા ચળવાણી માં તમે આપજો મારી જીવે યશ ગવા. હવે મારી બધા નમ્ર નિવેદન વિનંતી છે, જેટલા આવે બધાય સમાઈ જશે. થોડા વિહાતા બેસી જાજો, બધાને બેસવાની જગ્યા થઈ જાય. અને જે આવશે ને એના ભાગમાં હશે એ જ અહીંયા આવવાના છે. એટલે આપણે હવે કઈ ચિંતા નહીં કરતા, આંખ બંધ કરી શ્રીરામ જય રામ બધાએ કરવાનું છે. જ્યાં સુધી તમારી અંદરનો
આત્મનો અંતરનો રામ જાગે નહીં ત્યાં સુધી શ્રી રામ જય રામ કરવું જોવે અને કરશું તો આવો રામ નામયમ લક્ષ્મણી જતન કરે જન કો સુખિયો રહે સંસારમાં દુખિયો કબહુ ન લોકાવિરામ રણરંગધીરા રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वानरयुधमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये आइए हनुमंत विराजिए भजन करूं मति अनुसार प्रेम सहित गादी धरो विराजो पवन कुमार विराजो पवन कुमार विराजो श्री राम जय जय राम श्री राम जय जय राम Ram
जय जय राम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम 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 जय श्री राम जय राम जय जय राम 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 जय राम जय राम जय राम जय राम जय जय राम श्री 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 राम जय राम श्री राम